આમ લખવાનું આ લખ્યું કાંઈ આવ્યું હવે આમ ફોર્મ્યુલા બનાવો બરાબર ઇફ કાઉન્સમાં જો આ છે બરાબર ખાલી ખાલી બે વખત તો રિઝલ્ટ ખાલી ખાલી અધરવાઇઝ લખાણ થાય તો એક લખો હવે અહીંયા બરાબર ઇફ કાઉન્સમાં જો આ છે બરાબર ખાલી ખાલી તો કોમા ખાલી ખાલી અધરવાઇઝ ટેક્સ કાઉન્સમાં આમાં લખાયેલી તારીખ ના કોમા જોવા કાઢો બરોબર અહીંયા હું તારીખ લખું તો અહીંયા તો ફોર્મ્યુલા સેમ છે અહીંયા વાર થઈ જવું જોઈએ પણ અહીંયા બે થવા જોઈએ અહીંયા જે ફોર્મ્યુલા બનાવી એવી નીચે વખત પાછી ફોર્મ્યુલા બનાવવાની બરાબર એક કાઉન્સમાં જો આ સેલ બરાબર ખાલી ખાલી તો ખાલી ખાલી અધરવાઇઝ ઉપરનો જે સેલ હોય એમાં પ્લસ બનતું આ તો ફોર્મ્યુલા ડાયરેક્ટ કોપી કરી લેવાની તારીખ લખો આ ફોર્મ્યુલા જે છે બે ફોર્મ્યુલા સેટ કરી પડે એક અને બે પછી જરૂર નહીં પછી ખેંચી લેવાનું અહીંયા એક જ બનાવવાની પછી આને ખેંચી લો એવા ડેટા નીકળ્યા વાત થઈ ઇફની તો ઇફનું ફિક્સ ન હોય કે આવું લોજિક આવશે સિચ્યુએશન જોઈ અને લોજિક સેટ કરવાનું હોય પણ આવું બધું આવી રીતે કરવાનું થાય દાખલા તરીકે અહીંયા લખેલું છે અહીંયા મીટર ટાઈપ ત્રણ પ્રકારના છે COM ફોર કોમર્શિયલ, RES ફોર રેસિડેન્શિયલ, AGR ફોર એગ્રીકલ્ચર. અહીંયા જ્યારે COM હોય ટાઈપ તો અહીંયા ભાવ ઓટોમેટિક 8 રૂપિયા દીધો હોય. તો અહીંયા રેસિડેન્શિયલ લખાય જેમ આમ લખ્યું તો અહીંયા ભાવ 5 રૂપિયા થઈ જવો જોઈએ અને AGR લખાય તો ભાવ 3 રૂપિયા થઈ જવો જોઈએ. એવો તમે મીટર ટાઈપ પસંદ કરો એટલે રેટ એની મેળ ગોઠવાઈ જવું જોઈએ. ક્યાં જો આ છે કોમર્શિયલ હોય તો એનો ભાવ 8 રૂપિયા. જો આ છે ઇક્વલ ટુ RES હોય એનો ભાવ 5 રૂપિયા લગભગ 3 રૂપિયા એ લોકો RES. મીટરનો ટાઈપ જેવો તમે પસંદ કરશો નીચે
આમાં ફોર્મ્યુલા છે એને ખેંચી લેવાની, કારણ કે આમાં હવે 3 છે એટલે બધામાં 3 ડિક્લેર કર્યા. એ લખો કોમર્શિયલ આવી ગયો ભાવ. હવે ખાલી અહીંયા આ ડેટા આપણે નાખવો ન પડે, પહેલેથી પ્રી ડિસાઇડેડ છે. આમ હોય તો આ રાખવાનું, આ હોય તો આ રાખવાનું, આ ન હોય તો પછી આ રાખી દેવાનું. આ બધા લોજિક આ સમજાય આવડે તો જ આવડે હો. કારણ એવું છે, લોજિક એટલે તર્ક. તર્કશાસ્ત્રનો નિયમ છે કે હું તમારા વિચારોની અંદર, તમારા થિંકિંગની અંદર કોઈ ફેરફાર ન કરી શકું. લિમિટેશન છે. હું તમને આવા એક્ઝામ્પલ આપું ખરો, તો પછી આ તો મેં અત્યારે આપેલા એક્ઝામ્પલ છે, પણ કોઈ એવું આવી ગયું હોય તો એમાં તમારે જે લોજિક ડેવલપ કરવું હોય તમારી પાસે તમારું લોજિક હોવું જોઈએ. હવે માર્કશીટ ક્લિયર કરવાની છે. પહેલું પ્રેક્ટિકલ, નેમ સંસ્કૃત, પછી સાત વિષય ટોટલ છે. અહીંયા 7 કરી નાખો તો યાદ આવે. બરાબર એવરેજ કરીને અહીંથી અહીંયા સેલ મૂકી દો તો યાદ આવે. બે રીતે થઈ શકે. મેં ઓલામાં ટોટલમાં બતાવ્યું. અથવા બરોબર જે યોગ્ય લાગે એ કરી શકે. હવે રિઝલ્ટ છે પાસ છે કે ફેલ એ તમારે ડિક્લેર કરવાનું છે. આ રિઝલ્ટને તો હું કહો પાસ. કઈ રીતે? હા, બધાની અંદર પાસ છે એટલે તમે નીચે કન્ડિશન લખેલી છે કે જો બધા જ વિષયની અંદર 33 અથવા 33 થી વધુ માર્ક હોય તો એ રિઝલ્ટને પાસ કરવાનું. એન્ટરમાં દેવાનું. એન્ટરમાં જ ને એન્ટરમાં દેવાનું. એન્ટર આપો પેલા. એન્ટરમાં દેવાનું. હવે કન્ડિશન કરવાની છે પહેલા એ કે એક્ચુઅલી એવું કહેવાનું છે કે તારા બધા વિષયના માર્ક ચેક કરવા જવાના અહીંયા સુધી. જો આમાં એક પણ વિષયની અંદર લેસ ધેન 33 મળે તો અહીંયા ફેલ રિઝલ્ટ બતાવવાનું. તો બધા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 33 મળે, 33 થી 33 કરતા વધુ અહીંયા પાસ રિઝલ્ટ બતાવવાનું. બરાબર. ઇફ કાઉન્ટ્સની અંદર એન્ડ કાઉન્ટ્સમાં અહીંથી સેલ શરૂ કરો. B2 ગ્રેટર ઇક્વલ 33 પછી કોમા. આ થઈ એની પ્રોસેસ. આ ચેક કરવા જવાનું છે. આ કાઉન્સ પૂરો. તો આ બધી ઇફ સાથે એન્ડ ફોર્મ્યુલા એટલા માટે મૂકવી પડે કે એન્ડનું રિઝલ્ટ છે જો બધા રિઝલ્ટ સાચા તો જવાબ ટ્રુ, અને બધામાંથી એક ખોટું એટલે ફોલ્સ. તો પહેલું રિઝલ્ટ ડિક્લેર કરવાનું, અને આમાંથી એક પણ ખોટું પડે આ થઈ કન્ડિશન. હજુ રિઝલ્ટ એકમાં 32 કરી દો, ખ્યાલ આવી જાય. રેડી? પછી એકમાં 32 કરો, આમાં 32, આમાં કરો, એ બધું
ફેલમાં જ આવે, કારણ કે આપણે કીધું છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 33 હોય તો પાસ, અધરવાઇઝ ફેલ. હવે ગ્રેડ આપવાનો છે તો રિઝલ્ટ પાસ હોવું જોઈએ પહેલી શરત. જો એવરેજ 70 અથવા 70 થી વધુ થાય તો A+, 60 થી લઈ 69 સુધી આવે તો A, 48 થી લઈ 59 સુધી આવે તો B, અને 33 થી લઈ 47 સુધી આવે તો C ગ્રેડ આપવાનો. પણ જો રિઝલ્ટ અહીંયા ફેલ આવે તો ઇફ કાઉન્ટ્સની અંદર K2 ઇક્વલ ટુ ડબલ કોટ પાસ, જો K2 માં પાસ આવે તો હવે આગળ વધવાનું કે ઇફ કાઉન્ટ્સમાં J2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 70 તો ડબલ કોટ A+, ડબલ કોટ પૂરા કોમા ઇફ કાઉન્ટ્સની અંદર J2 જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 હોય તો કોમા ડબલ કોટ A ગ્રેડ, કોમા ઇફ કાઉન્ટ્સની અંદર જો J2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 48 હોય તો B ગ્રેડ, ઇફ કાઉન્ટ્સની અંદર જો આ J2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 33 હોય તો આવું ક્યારે કરવા જવાનું? રિઝલ્ટ પાસ મળે પછી આ ચેક કરવા જવાનું. રિઝલ્ટ પાસ મળે તો એટલે આ પહેલો C નો કાઉન્સ બંધ, B નો બંધ, A નો બંધ અને A+ નો બંધ. આટલી પ્રોસેસ રિઝલ્ટ પાસ મળે તો પહેલાં ચેક કરવાની. અને આમાંથી જો પહેલાં જ કાંઈ અહીંયા ફેલ આવે તો આવું કાંઈ ચેક કરવાનું નથી, એટલે કોમા ડબલ કોટ આ થઈ નેસ્ટેડ ઇફ કન્ડિશન. અહીંથી આપણે મૂકેલી છે તેથી બધી ફોર્મ્યુલા. જો હવે C નો ગ્રેડ ક્યાં સુધી ગણાય? એટલે પહેલા એને ચેક કર્યું K3 પાસ છે એટલે સાચું કર્યું. પછી એવું J3 70 અથવા 70 થી વધુ છે, 60 અથવા 60 થી વધુ છે, 48 અથવા 48 થી વધુ છે, 33 અથવા 33 થી વધુ છે એનો ગ્રેડ. ભાઈ C ગ્રેડ ક્યાં સુધી ગણાય? 48 છે તમે B આપ્યો 47 સુધી. આવે કેમ કે અહીં 48 થતા એટલે આ ક્રાઇટેરિયામાં થાય. હવે એટલે આ શરૂ થઈ ગયું. B ગ્રેડ ક્યાં સુધી ગણાય? 59 સુધી. 60 A ગ્રેડ આવી ગયો. હવે 60 થાય એટલે A ગ્રેડ શરૂ થાય. A ગ્રેડનો એની લેન્થ A ગ્રેડની 69 સુધી, 69 સુધી. એટલે જેવો પણ અહીંયા એટલે અહીંયા ચેક કરવા જોઈએ K9 પાસ છે, બરાબર. આ રીતે આવું રિઝલ્ટ શીટ તૈયાર કરવી હોય તો કરી શકાય. ત્યાર પછી કર્મચારીને પગાર ઉપર બોનસ આપવાનું, પણ શરત ₹1 થી લઈને 4,999 સુધી 0%, 5,000 થી 7,999 સુધી 5%.
8,000 થી 9,999 સુધી 8%. અને 10 અને 10 ની બદલે 10% બોનસ કેલ્ક્યુલેટ કરવું. અહીંયા માનો કે મેં સેલેરી ટુ 1 અને ફોર્મ્યુલા આપવાની કે ઇફ કાઉન્સમાં જો આ સેલ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10,000 હોય તો એ સેલના ગુણ્યા 10%. ઇફ કાઉન્સમાં જો આ સેલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8,000 હોય તો કોમા એ સેલના ગુણ્યા 8%. ઇફ કાઉન્સની અંદર જો આ સેલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5,000 તો કોમા આ સેલના ગુણ્યા 5%. એટલે 5 થી 7,999 સુધી આવી ગયું 5%. પછી 8,000 થી 9,999 આવી ગયું 8%. એટલે 10 અને 10 ની ઉપર વી ગયું 10%. હવે બાકી રહ્યું 1 થી લઈને 4,999. હવે આમાંથી કાંઈ નહીં હોય તો એ તો હશે જ, એટલે કોમા 0%. પેલો કાઉન્સ બંધ, બીજો બંધ, ત્રીજો બંધ, કેમ કે 3 ઇફેક્ટ 1, 2 અને 3 એટલે છેલ્લે 3 બંધ. અહીંયા સેલરીની અંદર કહેવાનું છે સેલરી પ્લસ બોનસ. આ બેમાં ફોર્મ્યુલા છે. હવે માનો પગાર આપ્યો 4,999, જો બોનસ 0 રહે 250 રૂપિયા થઈ ગયું. 7,999 સુધી 5%. 8,864 640 રૂપિયા. 9,999 સુધી ગણાય. જેવો પગાર 10 અને 10 ની ઉપર જાય 10%. તો આવી રીતે પણ કોઈ લોજિક વાળું કામ કરવું હોય તો કરી શકાય. મલ્ટિપલ કેલ્ક્યુલેશન કરવાના અને એમાંથી જે કન્ડિશન સાચી પડે, લોજિકલ આર્ગ્યુમેન્ટ જે સાચી પડે કન્ડિશન, એનો જવાબ સ્ક્રીન ઉપર બતાવવાનો. તો આ વાત થઈ લોજિક. હવે ઘણી વખત એચ લુકઅપ વી લુકઅપ ફંક્શનનો યુઝ થાય. હવે એચ લુકઅપ વી લુકઅપ ફંક્શન છે કઈ રીતે કામ કરે છે બતાવી દઉં. કોઈ પણ સેલની અંદર કોઈ પણ શીટની અંદર કોઈ માહિતી છે તેને તમારે બીજી જગ્યાએ કોલ કરવી છે, પણ લુકઅપ વેલ્યુ ડાયરેક્ટ નહીં, લુકઅપ વેલ્યુ તો એ કઈ રીતે કરવાની. અહીંયા બે મેં ટેબલ બનાવ્યા અને અહીંયા હું લખી નાખું એસએસસી કોડ. આ કોડ છે બરોબર. એટલે અહીંયા વસ્તુનું નામ આવશે, પછી અહીંયા એનો ભાવ આવશે અને કોડ નંબર આવશે. એવું પહેલાં આપણે 5 વસ્તુનું નામ બનાવી નાખું છું. કોડ આપી દીધો મેં, એમાં કાંઈ બીજું છે નહીં. આનું લખી નાખવાનું. હવે ગમે અલગ અલગ કરવો હોય પછી ચેન્જ કરતું થવાનું. 1290 છે, અહીંયા 1295 1285 કરી નાખવાનું. આધાર કરી નાખવાનું. 35 કરી નાખવાનું. અમુકમાં કોમન, અમુકમાં ભેજ. હવે પ્રાઇસ
આનું નામ છે આઇટમ લિસ્ટ. આની અંદર એક નવી શીટ ઉમેરું. પહેલા તો બધી આઈટમ છે. હા, એમાં અહીંયા હું ક્લિક કરું ને ડ્રોપ ડાઉન એરો આવી જાવ. એમાંથી હું જે સિલેક્ટ કરું આઈટમ, એ આઈટમનો ભાવ અહીંયા પડી ગયો. અહીંયા આઈટમ આવે તો અહીંયા એક આવી જવું જોઈએ, બીજી આઈટમ આવે એટલે બે આવી જવું, ત્રીજી આઈટમ આવે એટલે ત્રણ આવી જવું. અહીંયા જે આઈટમ આવે એનો ભાવ અહીંયા આવી જવું. આપણે ક્વોન્ટિટી નાખીએ, અહીંયા રેટ આપીએ. અહીંયા માનો કે ડિસ્કાઉન્ટ પહેલેથી નક્કી કરી દઈએ. ત્યાં માઉસ ઉપર 5%, પછી કીબોર્ડ ઉપર 2%, હાર્ડ ડિસ્ક ઉપર 5%, સ્કેનર ઉપર 10%, ડીવીડી રાઇટર ઉપર 8%, પછી પ્રિન્ટર ઉપર 12%, મોનિટર ઉપર 4%, પાવર કેબલ ઉપર 0% અને મધરબોર્ડ ઉપર 10%. ડિસ્કાઉન્ટની કોલમની રેટ અહીંયા નક્કી કરી દીધી એટલે એ ડિસ્કાઉન્ટની મેળે પડી જાય. અહીંયા આઈટમ સિલેક્ટ થાય, ક્વોન્ટિટી તમારે નાખવાની, રેટ અહીંયાની મેળે આવી જાય, ડિસ્કાઉન્ટ અહીંયા આવી જાય અને અહીંયા ટોટલ થઈ જવું જોઈએ. બરાબર છે?
અહીંયા એક ડ્રોપ ડાઉન તૈયાર કરો એમાં એ બધી આઈટમ સીધે સીધી મળી એટલા છે એના સિલેક્ટ કરી લેવાના બધા કમાન્ડ આગળ આવી ગયા છે હું ખાલી તમને એક્ઝામ્પલ બતાવું તમે માઉસ સિલેક્ટ થયું એક નંબર આવી ગયો અહીંયા માઉસ આવે તો અહીંયાનો ભાવ પડી જવો જોઈએ અને એનું ડિસ્કાઉન્ટ આવી જવું એ ક્યાં છે આમાં મારા ઘરે કાંઈ જોવા ન જવાનું એનો ડેટા પહેલા સિલેક્ટ કરી દેવાનો આ રેન્જને એક નામ દઈ દેવાનું એના માટે આવવાનું ફોર્મ્યુલામાં અહીંયા કમાન્ડ છે ડિફાઇન નેમ એવું લખેલું છે આઈટમ નેમ લખેલું છે હું આપી દઉં છું પ્રાઇસ લિસ્ટ એની રેન્જ હા નામ ડિફાઇન થઈ ગયું હવે અહીંયા તમારે શું લાવવાનું છે રેટ અને રેટ આ કોલમમાં ક્યાં છે પ્રાઇસ લિસ્ટ બીજી કોલમમાં છે આ પહેલી કોલમ ને આ એ અહીંયા તમારે લાવવાનું છે અહીંયા તમારે ફંક્શન આપવાનું વી લુકઅપ કયું હા વી લુકઅપ કાઉન્સમાં લુકઅપ વેલ્યુ એટલે પછી કોમા લુકઅપ એરે ટેબલ ઓલા નામ શું આપ્યું આપણે હમણાં પ્રાઇસ લિસ્ટ પછી કોમા પ્રાઇસ લિસ્ટનો કોલમ ઇન્ડેક્સ નંબર કયો છે અહીંયા રેટ માટેનો તો પહેલા આપણે લખ્યું સિરિયલ નંબર પછી લખેલું છે રેટ અહીં લખેલું આપણું રેટ પછી એની સાથે એક્ઝેક્ટ મેચ કરો આપણો 0 હવે અત્યારે આવ્યું અહીંયા જેવી તમે આઈટમ ફેરવો એટલે અહીંયા એનો ભાવ પડી જાય હજી તો એમ કોલમ એડ કરવાની રહી ગઈ છે આમાં કોડ દેવાનો અહીંયા ખોટું આવી ગયું આમાં એની જરૂર આમાં શું લીધું આપણે પ્રાઇસ લીધી બોલો હા બાયોડેટા કરાવી એનો એક્સેશન કોડ અહીંયા પડી જવો જોઈએ ઈ ક્યાં છે આમાં સાનિધ્યમાં ભણાવે છે 9મા 10મા વાળા પ્રાઇસ લિસ્ટ ઇન્ટરનેટ ટેબ આપવાનું ઈ કેટલામી કોલમ છે
ફેરવો અહીંયા અહીંયા ડિસ્કાઉન્ટ રેટ પડી જવો જોઈએ. ક્વોન્ટિટી તો આપણે નાખવાની છે, હવે નહીં મેળે આવે, ડિસ્કાઉન્ટ એની મેળવે, પછી અહીંયા ગણતરી કરી દેવાની છે ફોર્મ્યુલાની. અહીંયા ડિસ્કાઉન્ટ માટે VLOOKUP કૌંસની અંદર અહીંયા જે આઈટમ લખાય એનું એરેટેબલ પ્રાઇસ લિસ્ટમાંથી કેટલામી કોલમ છે ભાઈ? ચોથી. એક્ઝેક્ટ મેચ માટે અહીંયા હું આવી ગયું 0.08. ટકાવારી આવી નહીં, કારણ કે અહીંયા એનું ફોર્મેટ છે નહીં. એટલે આ સેલમાં જે રકમ આવે એને પર્સન્ટેજ સાઇનમાં લાવવાની છે. થઈ ગયું? હવે અહીંયા આ પાછળ પોઈન્ટ આવે છે 0.0, એ આપણે જોતા નથી. પર્સન્ટેજ આમનો આવે છે, ડેસિમલ કાઢી નાખવાના. અને જે ડેસિમલ છે પોઈન્ટ પછી કાઢીને ડેટા સેન્ટર કરી દેવાનું. હવે ક્વોન્ટિટી લખો, માનો કે પ્રિન્ટર તો 2 નંગ. આ પ્રિન્ટર જેવા 2 નંગ લખાણા, અહીંયાનું કેલ્ક્યુલેશન થઈ જવું જોઈએ રેટ સાથે. બરાબર ક્વોન્ટિટી અને ગુણ્યા ભાવ માંથી માઇનસ ક્વોન્ટિટી અને ગુણ્યા અભાવના ગુણ્યા અહીંયા જે રકમ આવે છે, અને અહીંયા જે રકમ આવે એ નંબર ફોર્મેટમાં હોવી જોઈએ. અને અહીંયાથી અહીંયા સુધી જે રકમ આવે એનો ટોટલ હોવો જોઈએ. આમાં ફોર્મ્યુલા છે, આમાં છે, આમાં છે, આમાં છે, અને આ આપણે ફોર્મ્યુલા મૂકેલી છે. એટલે આને બધા એને આવ્યું, આમાં આવશે હમણાં. એને મીન્સ કે સામે ડેટા નથી. સમજાણું? અહીંયા તો ટોટલ રકમ સીધું આવી જ નહીં. ફોર્મ્યુલા ક્યાં ખેંચવાનું? જો આવી ગયું. આ બધાનો ટોટલ છે.
કંટ્રોલ ડી આપતું જવાનું એટલે આ ખેંચાઈને આવે નહીં. અને પછી એક આઈટમ લીધી પાછી હાર્ડ ડિસ્ક, કંટ્રોલ ડી. આઈટમ લખી નાખો મને કે હાર્ડ ડિસ્કના 5 ભાગ, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી. સર આ કંટ્રોલ ડી એટલે હું ડાઉન, ઉપરની ફોર્મ્યુલા નીચે કોપી થાય. એને હવે એ એરર બતાવે છે, એને કાઢવું હોય તો ઇફ એરર નામની એક ઓપ્શન આવે, એને કાઉન્સ કરવાનો, પછી એન્ડ કરીને છેલ્લે આવવાનું, પછી કોમા કરવાનો, ડબલ કોટ કરી હવે મારે ડબલ ક્લિક કરવું એટલે એને ન આવે. મામા મારે કરવું હોય તો અહીંયા મારે મૂકવું પડે ઇફ એરર, એન્ડ કરવાનું, કોમા કરવાનું, ડબલ કોટ કરવાના, કાઉન્સ પૂરો કરી એન્ટર આપવાનું, પછી આને ડબલ ક્લિક કરવાનું. મામા છે વેલ્યુ આવશે કે અહીંયા કઈ ડેટા ભરાણો નથી. આમાં ઇફ એરર કામ નહીં કરે, કારણ છે આર્ગ્યુમેન્ટ થઈ જાય છે. શામાં સર સમ નહીં કરવાનું. ખાલી આઈટમ ભરતા હતા. ઓટોમેટેડ ટેબલ છે. તમે ખાલી એક જ ડેટા નાખો છો. અહીંયા જેવું તમે કાંઈ લ્યો છો એ બધું ક્યાંથી પકડી લઈ આવે છે. આગળ આ ડિલીટ કરી નાખવું એટલે પૂરું. એટલે આ છે આપણો ડેટા, ડેટા સોર્સ કહેવાય. એ કોલ થાય છે અહીંયા. એ કોલ કરવા માટે VLOOKUP ફંક્શન વાપરવું પડે. VLOOKUP ફંક્શન કરતા પહેલા આને એક નામ દેવું પડે. એનું નામ આપણે રાખ્યું છે અત્યારે મને એક આઈટમ હજી ઉમેરી. આની અંદર ચેક કરો તો USB હાર્ડ ડિસ્ક મને મળે. આવ્યું કઈ નહીં ને, કેમ કે આપણે જે પેલું અહીંયા બનાવ્યું હતું લિસ્ટ આમ કરીને, એમાં આપણે શું કીધું હતું ઓલી રેન્જ આવી નથી. હવે આટલું સિલેક્ટ કરી લેવાનું. ફોર્મ્યુલામાં આવવાનું, ડિફાઇન નેમ, નેમ તો આપણે ડિફાઇન કરી દીધું છે નેમ મેનેજરમાં. હવે આપણે આ લિસ્ટને એડિટ કરવાનું. એડિટની અંદર એટલું સિલેક્ટ કરી અને વધારાની રેન્જ આપી દેવાની. આમ પછી આમાં કોઈ પ્રોબ્લેમ ઊભા થાય
નહીં ના જવાનું તો હજી આમાં તો દેખાડે જ નહીં. કારણ કે લિસ્ટના રેન્જમાં એ નથી ને, એટલે અહીંયા પેલો કાઢ નાખો. જોઈ ગયું બધું. લિસ્ટ અહીંયા ફરીથી બનાવવું. એનાથી આ છે ઇંગ્લેન્ડ જર્મની સજેસ્ટ ઓછાની રેન્જ એટલે એમાં કલર નથી આઇટમ લિસ્ટ એનાથી વધારે તેમાં નથી. બાકી આ સુટેબલ એમાં લખેલું લિસ્ટમાં આવવાનું. પછી એને કંટ્રોલ કરી ક્યાં સુધી આપણે બનાવ્યું? કલર ટેબલ કર્યું 20 સુધી રાખ્યું હતું ને? હમ બધા 20 સુધી લઈ જાઓ. તો આની અંદર USB હાર્ડ ડિસ્ક આવી ગયું. આમાં લઈ જાય Splitters, please. આ હેલ્પ છે SPLI મોટી મૂકી આને કહેવાય VLOOKUP ફંક્શન. એનું નામ લખવાનું આવે. ડેટ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મારું નામ વર્ડ સેન્ટર બતાવવાનું. ડેફિનેટ હવે બાયરનું નામ આવી જાય. એડ્રેસ એટલે ગામનું નામ આવી જાય. ડેટામાં લાવવાનું ડેટા એમાં જોઈ શકતો આખો પેલા સિલેક્ટ કરવું એમાં કેના આધાર કરવાનું છે ઉપર મેળવે ઉપર ઉપર આવ એમાં કન્ટ્રી સિટી ઉપર આવેલું ઉપર સિટી કાઢ બોર્ડર નથી આવી. બસ એ પોલીસ કીધો ઉપર અને એમાં બેસો.